આજે આ ભાદર નદીના પટમાં ઊભા રહેતાની સાથે મારા સાત સાત જન્મના પુણ્ય પ્રકાશનો અલૌકિક આનંદ હે માં ભાદર, માં તમારી ગોદમાં મારી બહેન સમાઈ ગઈ, એમાં તમારો જરા પણ દોષ નથી. મૃત્યુને ના કોઈ સમય કે ના કોઈ સ્થળ રોકી શકે છે, અને હું કેમ ભૂલું, આપ તો સાક્ષાત જગદંબા ભવાનીનું રૂપ છો. હે માં ભદ્ર દેવી, એ પોરસા વાળાના પ્રયાસો અને આ મરનારી બહેનની આશા એ પાગલ ચારણને ડાયો કરવાના મારા કોડ પૂરા કરજો. ગંગાને જમના તમે છો, અરે ગંગાને જમના તમે છો, સરસ્વતીના રૂપમાં 999 નીર વહો છો સદાય અનુપમા. નારી હૃદય પારખી, અરે નારી હૃદય પારખી, આશીષ સાચી આપજો, વિશ્વાસ દયે પાગલને સંસાર મુજથી થાપજો. હજી મોડું આવતું ને, હવે તું આયા જ ઊભી રહેવાની છું. જો તું મારો હાથ જાલીને બહાર કહે ને તો જ હું નીકળું, નહીં તો ભલી આ ભાદર અને ભલી મારી ભેંસો. એ રતન, આ નીકળી જા. જો અને હું તને વાત કરું તું આ ભાઈ ખરી. હા, રંગીલા ડાયરે મને રોકી ગઈ. હા, અને એની અંદર સમયનું કાંઈ ભાન નહોતું. એટલે મોડું થયું. હા, અને એને રતન, હા, તું શું એને ઊભી હતી? આ એને જ ઊભી હતી. કોઈ દી ન હોય તો મને તો એમ કે તું હે ને ભાદરમાં પૂર આવ્યું લે, અને ભાદરની અંદર પણાઈ ગઈ. હા, અને તારી પાછળ હું ગાંડો બની ગયો. હા, તારી પાછળ હું ગાંડો બની ગયો. હા, અને પછી એને રતન, હા, અને એક વાત પૂછું? પૂછને, કે તો પૂછું? પૂછને. મને તો તું આમ પાગલ જેમ જોજો કરસ. મને તો બધું નવીન નવીન લાગે. કઈ તું એમ થોડી ઘણી આમ બદલાઈ ગઈ હો કે નહીં? કાંઈ નહીં ને, મને ખબર હતી બદલાઈ ગઈ. તને કસુંબો વધારે થઈ ગયો હોય. એવું છે? હા, હું બદલાની હોત હા. તો અહીંયા ભૂખી ને તરસી બીજી કઈ રતન અહીંયા ઊભી રહેવા આવત. અને તને વિશ્વાસ ન હોય ને તો જા, હજી બીજી વાર જા. ના ના, એવું નથી. આ તો એક હું અહીંયા જ ઊભી એવું રિહાવાય નહીં. અને એવું નથી. આ તો એક જરાક આમ અમસ્તું આમ પૂછ્યું, બીજું કાંઈ નથી. પારખું કરતો હતો એમ ને? પારખું નહીં, પણ આ તો એક જરાક એમ મને આજ મોજ આવી બધી જરાક પૂછ્યું તો એમાં તો પાછી રિહાઈ જાય. અહીંયા વાંધો લે. મસ્તી કરતો હતો એમ? મસ્તી કરતો તો મસ્તી. આ મૂકે બધી વાત. હા, અને મને એ કે હા, કે પોરાવાળાએ શું કીધું? જો આમાં હા, પોરસાવાળાની વાત નો થાય. હા, પોરસાવાળો તો રતન હે ને એ કરણનો બીજો અવતાર ને દાનનો મેરામણ કહેવાય. એટલે પોરસાવાળા બાપુ એમ કીધું, ચારણ ઉગમણી દિશાએ જેટલી જોયેલી જમીન હવારના પોરમાં કાલે વારી લેજો. આમ કીધું, લે આવો દાતાર માણસ. અને આમ જો હામેથી ગોળ. અમર રહે એની ગાદી. હા, અને ચારણ આપણે તો જો હા, ગરીબ માલધારી કહેવાય, હા. માટે આપણે તો આશરા પૂરતું જ માંગવાનું. એટલું જ બરોબર? મગાય. આપણે કાંઈ જરૂર નથી વધારે. હા. અને જો આમ આ ગોળ આવી ગયા. જો ગોળ આવી ગયા. આવો ગોળ આવો. એટલા જ માટે કે આપા પોરસા વાળાએ તમને માન સહિત ગાતે વાતે ગામમાં તેડી જવાનું કહેણું મોકલ્યું છે. આમ ગરીબ ચારણને આમ ન શોભે. દરબારને કહેજો અમે સામેથી ચાલીને આવી છીએ, અને અમે તો રાજના બાળ કહેવાય. બાળક કેવા. અને જો ગોવાળ તમને હું સમજાવ, તમે એને જટ જઈ અને બાપુને જાણ આપો. પોરસાવાળા બાપુ પોતાના નિયમમાં મેરુ પર્વત જેવા હે, ક્યાંક ન કરવાનું કરી દે. અને ગોવાળા બે ચાર ભેવું હે ને એની તમે હાકીને જાઓ. અને રતન જો હવે આપણે જાવ. હા, આપણે જાવું હે. હવે ખોટો વિલંબ નથી કરવો. હાલો આપણે પણ ત્યાં હાલો. સફળ થયા. હા મહારાજ. અહો ભાગ્ય એ રેણુકા દેવીના, જેમના પુનિત પગલા થયા. બગડેલી બાજી સુધારનાર ને મારા લાખો વાર વંદન. હા, હા,
વાળા આમ આપને ન શોભે. એ તો આર્ય નારીના સિદ્ધાંતે મેં કશું જ કર્યું નથી. એ તો આપની સહાય વડે. આપ તો જેતાણાના નાથ પારસમણી છો બાપ. હા પારસમણી. બાપ તું તો પારસમણી છો. આ પોરસાનું પારસમણી યાદો પોરસા ત્રુ રૂપ પારસમણી અને મારું લોખંડ કીધું એમ ઈ રતન મળ્યું એમ કે એ આદો પોરહાઈ તારે પાદરે આ પડશે તારું પંડ શરીર આ પડશે પંડ શરીર અને આ પ્રસિદ્ધિના ઈ ગઢ પડશે જ નહીં આ વાતું રહેશે વીર એ ઈ તો ભલા ઈ તણી બાણનાથ અને ભીતળિયું પડશે ભવાન માણસનું કાયા રૂપી મિત્રો શરીર પડી જાય પણ સુગંધ કાયમી રહી જાય એવું ના જીવો માનવી કે લોકો કોઈ ફરિયાદ કરે એવું જીવી જાવ માનવી લોકો ફરી વખત તમને યાદ કરે હેલું નથી આ ભુવન પડશે ભુવન અને ભીતળિયું ઈ પડશે જ નહીં પણ કેને કમ ધજરા એ આમાં કોણ રે જય જોગ માયા. અને આ તારા દરબારની અંદર આવીને આપણો નો આવે તો બાપ અમે મતે મોરલા નો કહેવાય અહાડો ગાજે ને મોરલા ને બોલવું પડે એ આ ગામડે રહીખો પણ તારા દેવો કોઈ મળદનો દીકરો દાતાર નો ધઈકો ઈ દાતારોની વાતડી કવિ કહે એમ ફૈરો હું ગામ જોયા મે અનેક ધામ ઘણા રજવાડામાં ગયો ફૈરો હું ગામ જોયા મે અનેક ધામ મારી નહીં વાત કોઈ ભૂપત પ્રવીણ એ કાગવીસ રામ આયા હંસન કો કહા કામ હંસ દેતા હો કાગડા દેતા અહીં હંસ નો બેહાય કારણ કે છઠ સભામાં બેસતા છઠની સભા ભેગી થઈ હોય છઠ સભામાં બેસતા ને પદ પંડિતની જાય એક ગમાણે કોઈ દી નો પોહાય એ રોજડો ગધેડો ને ગાય ઘણી ખમા હવે રાજી લે. રાજી મારો બપલે રાજી જોઈ ને હવે મારું ભાદર બોયારું મતી સુહાગી થયું કે નહીં? માં ભાદર ડાકણમાંથી દેવી બન્યા કે નહીં? હવે કવિરાજ એ રાખ વાળા રાજ વધુ બોલી અને આ ચારણને શરમ નીંદો ખીરમાં આ જે વસ્તુ બની એમાં કોઈ ઈશ્વરનો કોઈ સંકેત હોય અને આ બાને તારી કીર્તિનો ધ્વજ લહેરાવવામાં માં જગદંબાની સંપૂર્ણ ઈચ્છા હોય એમ માની આ વગર છૂટકો જ નહીં પોરાવડા. કવિરાજ, હવે સુખીથી તમે જેતાણામાં જોઈ એટલી જમીન વારી સુખ શાંતિથી રહ્યો. હા. બોલો દાદા સૂરજદેવનો. બોલો બરસાવાળાનો દે અને રતન જામ આ સોરઠની ધરતી કેવી લાગે ખબર એ મારી સોરઠની ધરતી ના લીલું રાની મારી સોરઠની ધરતી ના લીલું રાની મારી સોરઠની તો ગરવો ગિરનારની શોભાય પાર તો ગરવો ગિરનારની શોભાય પાર પાન પાને છે ઝરણાને લીલું રાની મારી સોરઠની એ મારી સોરઠની ધરતી ના લીલું રાની. તો હવે અહીંયા કવિ શ્રી જુગતરામભાઈની કલમે લખાયેલ વીર ભોરસાવાળો યાને રાખનું રતન નામનું નાટક અમારી મતિ અનુસાર ભજવી બતાવ્યું અને એટલે જ કવિ કહે ને કે કવિઓએ અમર કર્યા સંત સુરાને દાતાર રહ્યા નથી રચનાર એના શબ્દ રહી ગયા સામજી કવિ વહી જાય ભાઈ ના શબ્દ રહી જાય ભાઈ વ્યાસભાઈ અને જુગત બાપા એટલે તો એકો કહેવાય વ્યાસ જ્ઞાતિનો એટલે એ નાટક ભજવી બતાવ્યું